નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને પીએમ કિસાનના 2000ના હપ્તા આવતા નથી અથવા બંધ થઈ ગયા છે, તો તેના વિશે આજે માહિતી આપવામાં આવશે। એના માટે આપણે સૌપ્રથમ તમારા મોબાઈલમાંથી પ્લે સ્ટોરમાં જઈ અને પીએમ કિસાન ગોલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારા મોબાઈલમાં આવું બધું જોવા મળશે। એમાં ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, અપડેટ મોબાઈલ નંબર અને લોગિન, એમાં તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરશો એટલે તમને આવું બધું જોવા મળશે। એમાં તમારે લોગિન ટાઈપમાં સિલેક્ટ કરવાનું છે બેનિફિશરી, એના ઉપર ક્લિક કરશો એટલે તમને રજિસ્ટ્રેશન આઈડી અથવા આધાર નંબર આ બંને દ્વારા તમે ઓપન કરી શકો છો। તો આપણે આધાર નંબર નાખવાના રહેશે। આધાર નંબર નાખ્યા બાદ એક ઓટીપી આવશે, એ ઓટીપી દાખલ કરી અને તમે લોગિન કરી શકશો તમારા જ મોબાઈલમાં ઘરે બેઠા। લોગિન કર્યા બાદ તમને આવું કંઈક જોવા મળશે। ડેશબોર્ડ, બેનિફિશરી નેમ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, રજિસ્ટ્રેશન આઈડી, એડ્રેસ અને તમારું પીએમ કિસાનનું 2000 હપ્તાનું સ્ટેટસ શું છે એ પણ તમને જોવા મળશે। એના માટે તમારે 3 વસ્તુ ચેક કરવાનું છે। લેન્ડ રેકોર્ડ સીડિંગ એ સ્ટેટસ યસ છે એનો એ ચેક કરવાનું રહેશે। બેંક એકાઉન્ટ લિંકિંગ આધાર સ્ટેટસ, તમારા બેંક હારે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં, એટલે કે ડીબીટી ચાલુ છે કે બંધ એ ચેક કરવાનું રહેશે। અને ત્રીજું છે ઈ કેવાયસી સ્ટેટસ, એટલે તમારું ઈ કેવાયસી થયું છે કે નથી થયું એ પણ તમને અહીં જોવા મળશે। નીચે બેનિફિશરી સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમને નીચે આવું જોવા મળશે, કેટલા તમારા હપ્તા આવેલા છે એ તમામ ડિટેલ અહીં તમને જોવા મળશે। તમારું ફાર્મર નેમ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, વિલેજ, છેલ્લે કયો હપ્તો ક્યારે આવ્યો છે એ તમામ માહિતી આ પીએમ કિસાનની એપ્લિકેશનમાં તમને જોવા મળશે। જો તમારે ઈ કેવાયસી બાકી હોય તો તમે જાતે અને ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરી શકો છો। ક્લિક ટુ કમ્પ્લીટ યોર ઈ કેવાયસી પર ક્લિક કરશો એટલે તમારું એક ફેસ ખુલશે અને તમે ફેસ દ્વારા તમારું ઈ કેવાયસી કરી શકો છો। લેન્ડ સીડિંગમાં જો કોઈ જમીનમાં સુધારા કરેલા હોય તો ત્યાં નો લખેલું આવશે, તો 7/12/8ના ઉતારા 6 નંબર ડોક્યુમેન્ટ તમારે ઓફિસમાં જમા કરાવવાના રહેશે। આમ આ પીએમ કિસાનના 2000ના હપ્તા જાણવા માટે ખૂબ જ ઉપયોગી વેબસાઇટ એપ્લિકેશન છે। તો તમામ ખેડૂતોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીએમ કિસાનનું સ્ટેટસ જાણી શકશો। આભાર।